नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में गृह मंत्री हर्ष संघवी द्वारा दिवाली के त्योहार को ध्यान में रखते हुए यात्रियों के लिए सुविधा के प्रयास कर रहे हैं। यात्रियों को आने जाने में मुश्किल न हो, इसलिए प्रयास किए जा रहे हैं। आने वाले दिनों में एसटी द्वारा नई बसों की सुविधा और लोगों को गांव जाने में दिक्कत न हो, इसलिए प्रयास किए जा रहे हैं। एसटी નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે। હાલમાં આ 2200 એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે। એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાળવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે। સૌ નાગરિકોને વિનંતી છે, વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે। પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે। અમે જ સંપૂર્ણ તૈયારીઓ છે, તમારે ખાનગી બસમાં જ જવાની જરૂર નથી ભાઈ। તમે ઝડપથી બુકિંગ કરાવો તો 2200 ની બદલે 4400 બસ આપવા તૈયાર છે, પરંતુ બુકિંગ તો કરાવવું પડશે ને એના માટે। એટલે ઝડપથી બુકિંગ કરાવો અને કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। સરકાર તમારી જોડે છે અને કોઈએ બી જેટલી વ્યવસ્થાઓ જોઈતી હશે બધી જ વ્યવસ્થાઓ અમે આપવા માટે તૈયાર છે। બસમાં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોતપોતાનો સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે। અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ સહયોગ કરવો પડે, કારણ કે એક બસમાં ખાલી એક જ પરિવાર નથી જતું હતું। કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા પેસેન્જરનો સામાન ક્યાં મૂકવું? એની જે વ્યવસ્થા છે અને નિયમ બધાને વ્યવસ્થાઓ પ્રમાણે નિયમ બનાવવામાં આવેલો છે। લોકોની માટે સેવા માટે જ છે બસ, પરંતુ બધા જ લોકોને સેવા ઉપલબ્ધ સારી રીતે થઈ શકે તે પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે। देखते रहे N24 न्यूज गुजरात। सिर्फ हम तक ही नहीं, सब तक।